સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણરસાયનમ. તો કાનના રોગથી ઘેરાયેલા અમને આપ કથામૃતનું પાન કરાવો, અને કથા નહીં, કથાનો સાર કહો અમને. અને પ્રથમ જ શ્લોકની અંદર ભગવાન કેવા છે એ જ્યાં સુધી ન જાણીએ ત્યાં સુધી ભગવાનની પ્રત્યે રતિ ન થાય, ભગવાનના સ્વરૂપ પ્રત્યે પ્રેમ ન જન્મે, ભગવાનના પ્રત્યે આસક્તિ ન થાય, ભગવાન પ્રત્યે બહુ ભાવ ન જાગે. અને ભગવાનમાં ભાવ જાગે તો જગતના ભય માત્ર ભાંગે. માટે પ્રથમ જ શ્લોકમાં ભગવાનના સામર્થ્યનો પરિચય આપ્યો. વ્યાસજીની લેખીની ચાલીને પ્રથમ જ શ્લોકની અંદર કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જાને બિનું હોય નહીં પ્રીતિ, અને બિનું પ્રતીતિ હોય નહીં પ્રતીતિ. જાણ્યા વિના વિશ્વાસ કેમ થાય? બિનું વિશ્વાસ ભક્તિ નહીં, ને તેહી બિન દ્રવહુ ન રામ. વિશ્વાસ વિના ભક્તિ ન થાય. અને વિશ્વાસ માટે તો કે પહેલા એને જાણવો પડે, હા કોણ છે એ તત્વ, કોણ છે એ સ્વરૂપ. અને સાહેબ એક નાની વાત કહી દઉં કે કોઈ પણ માણસનો પ્રભાવ તો દૂરથી દેખાય. ધોળા બગલાની પાંખ જેવા લુગડા પહેર્યા હોય, મોટું ટીલું કર્યું હોય, પણ સ્વભાવને પામવા માટે તો નજીક જવું પડે. હા, પ્રભાવ દૂરથી દેખાય પણ સ્વભાવને પામવા માટે તો નજીક જવું પડે. અને મારો વાલો ગોવિંદ કેવો છે તો કે સચ્ચિદાનંદ રૂપાય, જે સતરૂપ છે. ભગવાનને સત સાથે સરખાવ્યા. અને સત એ સ્વરૂપ છે, સત એ સ્વભાવ છે, અને સત એ ક્રિયા છે ભગવાનની. એટલા માટે દશમ સ્કંદમાં ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થશે ત્યારે વસુદેવ મહારાજ પોતે પણ ભગવાનને 9 વખત સત્ય શબ્દ વાપરી અને ભગવાનને સંબોધન કરે છે કે હે ચતુર્ભુજ નારાયણ, આપ અહીંયા કાળ કોટડીની અંદર આ અવસ્થાની અંદર આપ મને દર્શન આપો છો ત્યારે સત્યમ વ્રતમ સત્ય પરમ સ્ત્રી સત્યમ સત્યંચ યોની નિહતાંચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. હે સત્ય સ્વરૂપ, અમે આપને શરણે છીએ. તો ભગવાન સત્ય છે, સત્ય રૂપ હૈ પરમાત્મા, સત્ય રૂપ હૈ ઈશ્વર. અને આ જગતનો કોઈ પણ ધર્મ સત્યના બેજ ઉપર જ ટકે. કલિયુગનું આપણે વર્ણન જોશું તો કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. દયા નથી, દાન નથી, વિદ્યા નથી, આ બધા ગુણોથી રહિત કલિયુગ છે. આવું પછી બોલ્યા, પણ પહેલા બોલ્યા કે સત્યમ નાસ્તિ. જીવનની અંદરથી બીજું બધું જાય, ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા બધું જ વ્યક્તિ કદાચ ગુમાવી દે, પણ જીવન અંદરથી જેવું સત્ય ગયું એટલે સમજવું કે માણસનું સર્વસ્વ ગયું. એટલા માટે ભગવાનના ગુણને ગાતા પ્રથમ જ શબ્દ વાપર્યો સદરૂપ હૈ પરમાત્મા. સત્યમ વ્રતમ સત્ય પરમ સ્ત્રી સત્યમ સત્યંચ યોની નિહતાંચ સત્યૈ સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. એ સત્ય સ્વરૂપ પરમાત્માની ઝાંખી કરાવવા માટે, એનું ઇન્ટ્રોડક્શન કરાવવા માટે, એનો પરિચય આપવા માટે કે ભગવાન કેવો છે તો કે સદરૂપ હૈ, સચ્ચિદાનંદ રૂપાય. સતરૂપ હૈ, ચિદ રૂપ હૈ. અને ત્રીજું રૂપ છે ભગવાનનું આનંદ રૂપ.
સદરૂપ, ચિત્તરૂપ અને આનંદરૂપ આ પરમાત્મા, આ તો એનો કેવલ બાહ્ય પરિચય થયો. સચ્ચિદાનંદ રૂપાય પણ કામ શું કરે છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય. આંખના પલકારા માત્રની અંદર, નિમિષ માત્રની અંદર ભ્રુકુટી બદલે તો બ્રહ્માંડનો ફૂગો, જેમ નાનો બાળક રમતા રમતા ફૂગો ફોડી નાખે એમ બ્રહ્માંડનો લય કરી શકે એવો સમર્થ પરમાત્મા ભગવાન ગોવિંદ વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો કરતા છે. બ્રહ્મસૂત્ર પ્રમાણે સમજવું હોય તો એવું કહી શકાય કે યતો વા ઈમાની ભૂતાની જાયન્તે જાનાતિ જીવંતી અભિસંવિસંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે જાનાતિ જીવંતી અભિપ્રિયાંતિ અભિસંવિસંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ. બ્રહ્મની વ્યાખ્યા કરવી તો બહુ મુશ્કેલ, પણ અહીંયા વ્યાસજીએ ભગવાનને જેનાથી બધું જીવે, જેનીથી બધું જન્મે અને જે ધારે તો જેની સાથે બધું જાય એ તત્વ તરીકે અહીંયા નિરૂપણ કર્યું છે પરમાત્માનું. યતો વા ઈમાની ભૂતાની જાયંતે, તો સામર્થ્ય પરિચય આપ્યો. समर्थवान है कृष्ण, सदरूप है परमात्मा, चिदरूप है परमात्मा, आनंद रूप है कृष्ण. और त्रिजो परिचय आपो विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय. અને આ તો કેવલ ભગવાનનું સામર્થ્ય થયું, પણ ભગવાનનું કાર્ય શું? તો ભગવાન ત્રણ પ્રકારના તાપને હરવાનું કામ કરે. તાપત્રય વિનાશાય. અને તમને મને બધાને ખબર છે કે ત્રણ પ્રકારના તાપ છે જીવનની અંદર. એક આધિદૈવિક તાપ, આધિ ભૌતિક તાપ, અને ત્રીજું આધ્યાત્મિક તાપ. આધિ ભૌતિક તાપ, આધિદૈવિક અને આધ્યાત્મિક. સંપત્તિ ન હોવાનું દુઃખ, પદાર્થ ન હોવાનું દુઃખ, ઐશ્વર્ય ન હોવાનું દુઃખ, વ્યવસ્થા ન હોવાનું દુઃખ આધિ ભૌતિક તાપની વ્યાખ્યામાં આવે. ધન નથી, સંપત્તિ નથી, પુત્ર નથી, પરિવાર નથી, સામર્થ્ય નથી, બળ નથી, આધિ ભૌતિક. અને આધિદૈવિક તો કે દેવગત, ગઈકાલે જે આપણે અનુભવ્યું, હા, આ બધા આધિદૈવિક તાપ. અને આધ્યાત્મિક તાપ, એકાંતની અંદર ગિરિકંદરામાં બેઠેલા કોઈ સમર્થ ઋષિ મુનિને પણ ચિંતા હોય કે હું ઈશ્વરને મેળવી શકીશ કે કેમ, પરમાત્માનું દર્શન કરી શકીશ કે કેમ, ઈશ્વર પ્રાપ્તિ ક્યારે થશે, એ જે તાલાવેલી છે. તો શાસ્ત્રમાં તો સદસંકલ્પને પણ વ્યાધિ સાથે સરખાવ્યા છે સાહેબ. સદસંકલ્પ પણ વ્યાધિ છે. એટલા માટે આપણે વેદ એવું કહે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શંકરાચાર્યજી પણ કહે કે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શિવોહમ. તો સદસંકલ્પને પણ વ્યાધિ કીધી. એનો મતલબ એમ કે કામનાનું બીજ, કામનાનું તત્વ જેમાં પડ્યું છે એ દરેક ઈચ્છા એ વ્યાધિ તરફ લઈ જાય. માટે ત્રીજું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. તાપત્રય વિનાશાય. અને આ ત્રણ પ્રકારના પાપને, તાપને, સંતાપને હરવાનું કામ ગોવિંદ કરે છે. તાપત્રય વિનાશાય. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એવા ગોવિંદને, એવા પરમાત્માને, એવા પ્રભુને ચાલો આપણે બધા નમસ્કાર કરીએ. વયં નુમઃ. હું એકલો નહીં, આપણે બધા નમસ્કાર કરીએ. પણ નમસ્કાર કરીએ એટલે નમન નમન में फेर है बहुत नमे नादान दगाबाज दूजा नमे
ચિતાચોર કમાન. આપણે તો જેને તેને નમસ્કાર કરીએ, જ્યાં ત્યાં આપણી ગરદન ઝુકાવીએ, જેને તેને સરેન્ડર થઈ જઈએ. કોઈક જરાક એટલી મદદ કરે, બસમાં ખસીને કોઈક જરાક જગ્યા આપે તો આપણને એમ થાય કે બે ચાર ગામાને લખી દઉં. અને ઈશ્વર જ્યારે આટલું આપે એને થેન્ક યુ કહેવાનો આપણી પાસે સમય હોતો નથી. નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, દગાબાજ દુજાન મેં ચિતાચોર કમાન. પણ નમસ્કાર કરવા એટલા કેવલ બે હાથ અને મસ્તક ઝૂકી જાય એટલું નહીં. એના સામર્થ્ય પ્રત્યે ભરોસો, એની શક્તિ પ્રત્યે ભરોસો અને એના સામર્થ્યમાંથી ગુણો આવિર્ભાવ કરી અને જીવનની અંદર એને સર્વાંગીણ રીતે બેસાડવા માટેની દ્રઢ સંકલ્પ શક્તિ, એ છે ભગવાનને નમન કરવાની સાચી પદ્ધતિ અથવા તો સાચી રીત. વયન નુમઃ, અમે બધા નમસ્કાર કરીએ ભગવાન શ્રી કૃષ્ણને. અને ભગવાનને જેવા નમસ્કાર કરીએ એટલે શું થાય? ભગવાનને સમર્પિત થઈ એટલે શું થાય? કાલ રાત્રે કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરતું હતું, બરાબર છે. તુમ રે ભજન તુમ્હરે ભજન શ્રી રામ કો પાવે. તુમ્હરે ભજન શ્રી રામ કો પાવે. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અંત કાલ રઘુબર પુર જાવે. અંત કાળ રઘુબર પુર જાવી. જहाँ જન્મ હરિ ભક્ત કહાએ. જન્મ તુમ્હરે ભજન શ્રી રામ કો પાવે. તુમ્હરે ભજન શ્રી રામ કો પાવે. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. પ્રભુ દુઃખ વિસરાવે. પ્રભુ દુઃખ વિસરાવે. શ્રી કૃષ્ણાય વયન નુમઃ. નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, દગાબાજ દુજાન મેં ચિતાચોર કમાન. નમસ્કાર કર્યા છે અને કેવલ એક વ્યક્તિએ નહીં, વ્યક્તિઓના સામૂહિક ભગવાન ઠાકુર ત્રણ પ્રકારના તાપમાંથી બચવા માટે થઈને હે ગોવિંદ અમે આપના શરણે છીએ. એટલા માટે મેં અગાઉ કહ્યું એમ કે ભગવાનના ગુણોને ગાવા, ભગવાનની ચર્ચા કરવી, ભગવાન વિશે બોલવું. બીજા શ્લોકની અંદર સુતજીએ કૃષ્ણ કથાનું જેણે ગાન આપણને કરાવ્યું છે એવા શુકદેવની વંદના કરી. ગ્રંથના કર્તા વ્યાસની વંદના કર્યા પછી શુકદેવજી મહારાજને નમસ્કાર કર્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યં દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ. પુતરેતિ તન્મયતયાસ્તરવોభిને સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિન. સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ અનુપેત અપેત કૃત્યમ. રાજા પરીક્ષિતના માધ્યમથી જ્યારે મેં કથા સાંભળી
અને એ કથાના ગાનાર એવા હે શુકદેવજી મહારાજ, હું આપને નમસ્કાર કરું છું. યમ પ્રવ્રજંત અનુપેત અપેત કૃત્ય. બીજા બધાનું ફરવું સામાન્ય લૌકિક એષણા માટે હોય, શુદ્ર માટે કામના કરે, સામાન્ય માટે વ્યક્તિ ચાહના કરે. શુદ્ર મળી જાય એટલે રાજી થઈ જાય, સામાન્ય વસ્તુ મળે તો રાજી થઈ જાય. જ્યારે આ વ્યક્તિ ન કુછ ચાહ હૈ ન કુછ પાના હૈ ન કુછ चाहिए और निकले हैं भगवान गोविंद को पाने के लिए, श्री हरि को पाने के लिए, પોતાના પિતાની મમતા પણ પોતાને પકડે નહીં એટલા માટે ખભા ઉપર ઓર નાખીને ભાગનાર આ શુકદેવજી મહારાજને અહીંયા બીજા શ્લોકની અંદર નમસ્કાર કર્યા. યમ પ્રવ્રજંત અનુપેત અપેત કૃત્યમ. અહેતુક જે રમમાણ કરે છે, હેતુ વિના જે ફરે છે અને એના સંકલ્પની અંદર કેવલ અને કેવલ માત્ર ગોવિંદની ભક્તિ છે, એવા દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. અને ભાગતા શુકદેવજી મહારાજની સાથે સાથે વ્યાસજીને પણ જોડે જોડે યાદ કરી લીધા. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પોતાના પુત્રને રોકવા માટે થઈને, અટકાવવા માટે થઈને પુત્રના પાછળ વિલાપ કરતા દોડતા વ્યાસને જ્યારે પુત્રએ તો વળીને જવાબ ન આપ્યો, ત્યારે એ વૃક્ષોમાં રહી અને ચૈતન્ય બનીને શુકદેવજી જાણે જવાબ આપ્યો. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. હે વ્યાસ, શોક ન કરો. આ તમારો પુત્ર આ સમગ્ર જગતને કલ્યાણ પ્રાપ્ત કરાવવા માટે થઈને ભગવાન ગોવિંદની ભક્તિનું ગાન કરશે. તમારો પુત્ર તમારી કેવલ એકલી સંપદા નથી, પણ આ જગતનો ઉદ્ધારક બનશે. અને તમારો પુત્ર છે એટલે તમારો જ સાંસ્કૃતિક વારસો સ્વીકારે એવું નહીં, આ જગત આખાને ભગવાન કૃષ્ણનો પરિચય કરાવશે તમારો પુત્ર. માટે એનો વિરહ છોડી દો. વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ. અને એ દિવસે ઝાડવા બોલ્યા. અને ઝાડવા બોલે ને ઝાડવા બોલી શકે, કારણ કે આચરણ વિનાનો ઉપદેશ છે ને સાવ નકામો. ઝાડવા પાસે આચરણ છે. વ્યાસજી કદાચ તમે જુઓ તો અમને જોઈ લ્યો. વસંત આવે, પાનખર આવે, ઋતુ પરિવર્તન થાય, અમારા પર પણ ફળ લાગે, પણ હજી કોઈ દી અમે ફળ ખાધું નથી. રત્નો રૂપાળા જેના એ મોઘા મૂલવાળા રે, પણ દરિયો પેરે નહીં જો ને મોતીડાની માળા રે. ઉપકારી જેના હેજી આત્મા હોજી ચાવડવા ફળ રે, એના નથી જોને ખાતા રે. ઉપકારી એના હેજી આત્મા હો. ફળ લાગે પણ અમે ફળ ન ખાઈએ. સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેહ પરમારથને કારણે. આ તો ચારો ધર્યા દે. એક તો સરોવર, મનસુખ મામાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ વખતે હું ન ભૂલતો હોઉં તો લાડવીથી પધારેલા એક સમર્થ કોઈ સ્વામીજી, મને નામ યાદ નથી, પણ એણે એક સરસ વાક્ય કહેલું, શેર કહેલો. સરોવરને સરને સરિતા સે કહા, સરને સરિતા સે કહા, અરે પગલી બહેતી ही जाती रही है जरा तो ठहर. એ સમુદ્રને મળવા માટે ઉતાવળા પગલે દોડતી નદીની સાથે એક તળાવ સંવાદ કરે છે. લ્યો, સરને સરિતા સે કહા, તળાવ તલી મશ્કરી ઉડાડે પેલી નદીની, અલી દોડતી જાશો, જરાક તો પોરો ખા, જરાક તો શ્વાસ લે, જરા તો રોકા, ઠહર. સરને સરિતા સે કહા, અરે પગલી બહેતી ही जा रही है जरा तो ठहर. જરાક રોકા, પોરો ખા, શ્વાસ લે. અરે નદીએ બહુ સરસ જવાબ આપ્યો.
કે રોકાઈ જવું, અટકી જવું, એક જગ્યાએ સ્થિર થઈ જવું. અને એના પરિણામો હું જાણું છું. આ તારા કિનારેથી આટલા બધા પશુ પક્ષીઓ પંખી પસાર થઈ જાય પણ કોઈ મોઢું ન બોલે, કોઈ ચાંચ ન બોલે, તારું પાણી દુર્ગંધ મારે. રોકાઈ જવાથી શું પરિણામ મળે હું જાણું છું. સરને સરિતા સે કહારે પગલી બહેતી હી જા રહી હૈ, જરા તો ઠહર. જવાબ આપ્યો કે બંધાઈ જવાથી કઈ હાલત થાય હું જાણું છું. અને જ્યારે હું રત્નાકરને મળીશ, હું સાગરને મળીશ, જગતના અનેક તીર્થોને પ્રદેશોને પાવન કરતી કરતી હું સમુદ્રને જઈને મળીશ, અને જ્યાંથી હું ઉદ્ભવેલી ત્યાં જ જઈને પાછી સમાઈશ. ત્યાં સુધીમાં કેટલા ખેત, કેટલા ખલિહાન, કેટલા નર, કેટલા નારી, કેટલાને હું તૃષા छिપાવીશ. માટે વહેવું એ મારું કર્મ નથી, પણ વહેવું એ મારો સ્વભાવ છે. હા, અને કર્મ એટલે પોલિસી. દુકાનના બોર્ડ ઉપર લખ્યું હોય કે ઓનેસ્ટી ઇઝ ધ અવર પોલિસી. પ્રામાણિકતા અમારો મુદ્રા લેખ છે. પણ એ બદલી શકે, એ ચેન્જેબલ છે, એમાં ફેરફારો થઈ શકે. હા, ક્રિયા બદલી શકે, પણ વહેવું એ મારી ક્રિયા નથી, વહેવું એ મારો સ્વભાવ છે. એટલે હું વહ્યા વિના રહી જ ન શકું. તો અહીંયા સરોવર તરુવર સંત જન ચોથાઈ બરસે મેં. પરમાર્થને કારણે આ તો ચારું ધર્યા દે. તમારા પુત્રના શોકને છોડી સમગ્ર સમાજના કલ્યાણ માટે જે વ્યક્તિ આલેખ જગાવશે, કલિકાલની અંદર જે કથાને આધારે સમાજ જીવશે એવી કૃષ્ણ કથાનું ગાન કરશે તમારો પુત્ર. કેટલાય લોકો તરશે એની વાણીથી, કેટલાય લોકો તરશે એના નિશ્રાથી. છોડો વ્યાસજીનો મોહ. તો શુકદેવના રૂપમાં તો નહીં, પણ વૃક્ષના રૂપમાં શુકદેવ દ્વારા જે બોલાયેલા શબ્દો છે એવા શુકદેવજી હું આપને નમસ્કાર કરું છું. પુત્રેતિ તન્મય તયા સ્તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિન. પછીના શબ્દની અંદર વ્યાસજીને વંદન કર્યા. અને વ્યાસજી કેવા છે તો કે જેણે જેણે 18 પુરાણોની રચના કરી. અને કદાચ કોઈ કહે તો મદવયમ ભદવયમ ચૈવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપ લિંગ પુષ્કાણી કુર્મ ગરુડમેવ ચ. મ ઉપરથી 2 પુરાણ પણ બનાવ્યા. મ ઉપરથી 2, મત્સ્ય અને માર્કંડેય પુરાણ. મદવયમ ભદવયમ ભ ઉપરથી 2, ભવિષ્ય ને ભાગવત. બત્રયમ બ્રહ્મ, બ્રહ્મલિંગ, બ્રહ્મ વૈવસ્વત પુરાણ. વ ચતુષ્ટયમ વરાહ, વામન, વિષ્ણુ પુરાણ. વ ચતુષ્ટયમ અગ્નિ પુરાણ, ન નાગ પુરાણ, લિંગ પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ. આ 18 પુરાણની જેણે રચના કરી છે એવા વ્યાસજીની અહીંયા વંદના કરી. અજ્ઞાનધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભમ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણરસાયનમ. વ્યાસની વંદના કરી અને પછી શ્રદ્ધા માટેના જે આવશ્યક પાસા છે, કથા માટેના જે આવશ્યક પાસા છે એની ચર્ચા કરી. શ્રીમદ ભાગવતના પુરાણના મહાત્મ્યને ગાતા સુતજી એવું કહે કે આ કથા જગતના જીવ માત્રના આવાગમનની પ્રક્રિયા છોડી અને આ જગતના સંસારના પ્રત્યેક વ્યક્તિનો થાક ઉતારવા માટેની આ કથા છે. ભાવનગરનો શાયર એવું કહે કે બેફામ તોય કેટલું થાકી જવાયું. બેફામ તોય કેટલું થાકી જવાયું, અન્યથા જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી.
વ્યક્તિનો જન્મ થાય ત્યાંથી એની યાત્રા ચાલુ થાય કબર સુધી અથવા તો સ્મશાન સુધીમાં એની યાત્રા પૂરી થઈ જાય ત્યાં સુધીમાં તો વ્યક્તિ કેટલો થાકી જતો હોય છે. અને આ સમગ્ર થાકને ઉતારી નાખવા માટે જો કોઈ અમોઘ શાસ્ત્ર હોય તો એ છે ભગવાન કૃષ્ણની કથા. સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયન. અને મારા આ કર્ણને આપ રસાયન રૂપે ભગવાન કૃષ્ણની કથાનું ગાન કહો. 12:39 જેવી થવા આવી છે અને દ્વાદશ્યા એક મતિ 12 વાગે એટલે બધાની મતિ એક દિશામાં વિચાર કરતી હોય. શિવરાજપુરની કથામાં ભીખુદાનભાઈ એવું કીધું કે આ રાગ ને પહેલો રાગ ને સૌથી વધારે કયો રાગ ગમ્યો? ભીખુદાનભાઈ ગઢવી જુનાગઢ વાળા તો કહ્યું છેલ્લે જે હરિહર કર્યું ને એ રાગ બહુ ગમ્યો એમ. એટલે બરાબર 1:45 થવા જઈ રહ્યો છે. આજનું સત્ર થોડું વિલંબથી ચાલુ થયું પણ બપોરે બરાબર 3 વાગે આપણે કૃષ્ણ કથાનું ગાન કરવા માટે પુનઃ એકઠા થઈશું. એ પહેલા 1-2 મિનિટ હરિસંકીર્તન કરીએ. ભગવાન ઠાકુરજીના ગુણો મન ધરીને ગાવા છે. મનસુખ મામાના સાનિધ્યમાં એ સદગત પુણ્યાત્માના એને શ્રદ્ધાંજલિના રૂપમાં એને સ્મરણાંજલિના રૂપમાં ભગવાન કૃષ્ણની કથાનું આપણે સૌ ભેગા મળીને ગાન કરીએ. અહીંયા સોલાથી પધારેલા વિદ્વાન બ્રાહ્મણો વિધિવત એનો પાઠ કરે. 16,646 શ્લોક જે ઉપલબ્ધ છે એ સંહિતાનું અહીંથી ગાન થાય. આ બધા વિદ્વાન બ્રાહ્મણો પણ આપને બધાને ખ્યાલ છે એમ સોલા વિદ્યાપીઠથી પધાર્યા છે. એ બધા આપણે સાથે ભેગા મળીને ભગવાન કૃષ્ણની કથાનું ગાન કરીશું. કથા મેરે તો આધાર સીતારામ કે ચરણારવિંદ. मेरे तो आधार सीताराम के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. राम के चरणारविंद राघव 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 के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. श्याम के चरणारविंद श्यामा 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 के चरणारविंद. मेरे तो आधार श्री घनश्याम के चरणारविंद. मेरे तो आधार श्री घनश्याम के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. मेरे तो आधार सीताराम के चरणारविंद. राम के चरणारविंद राघव 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 के चरणारविंद. मेरे तो आधार सीताराम 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 के चरणारविंद. राम के चरणारविंद राघव के चरणारविंद. राम के चरणारविंद राघव के
के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो आधार सीताराम के चरणारविंद मेरे तो आधार श्री घनश्याम 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 के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद श्याम के चरणारविंद श्यामा के चरणारविंद मेरे तो आधार श्री घनश्याम के चरणारविंद मेरे तो आधार श्री घनश्याम के चरणारविंद बोले श्री वृंदावन बिहारी लाल की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय सद्गुरु देव की जय नर्मदा मात की जय ओ नमः पार्वती पतये हर हर महादेव કે મંગલાચરણની કેટલી સરસ અસર થઈ. મંગલાચરણ પછી ફક્ત મંગલ મંગલ અને મંગલ જ હોય. એવું નથી લાગતું કે ગઈકાલની ઘટના આપણા સર્વને ભૂલાઈ ગઈ છે? અને આ જ છે ભાગવતનું સામર્થ્ય, આ જ છે ભાગવત શ્રવણનું શ્રેય. આચાર્યએ જેમ કીધું કે ભલે થોડું મોડું થયું છે પણ આપણે કથા 3 વાગે જ ચાલુ કરીશું. તો મારે તમને એવું કહેવું છે કે શાસ્ત્રીની ક્ષણ ન બગાડાય, શાસ્ત્રીની ક્ષણ ન બગાડાય અને યજમાનનો કણ ના બગાડાય. આપણે અહીંથી પ્રસાદ માટે પ્રયાણ કરીશું એ પહેલાં હિન્દુ સંસ્કૃતિની અંદર, ભારત વર્ષની અંદર સૌથી મહિમાવંત કોઈ શબ્દ આજ પર્યંત ધ્યાનમાં આવ્યો હોય તો તે છે આચાર્ય. આચરે તે આચાર્ય. અને નસીબ જોગે આજે આપણી પાસે ખૂબ ખૂબ સક્ષમ સામર્થ્યવાન આચાર્યો પધાર્યા છે. હું જોશી પરિવારના સદસ્યોને વિનંતી કરીશ કે તેઓની સાથે સર્વે મહેમાનો અને ઘરના અને પરિવારજનોને લઈને પ્રસાદ તરફ પ્રયાણ કરે. આનંદથી એકદમ પુલકિત થઈ ઉઠ્યા એવો ભાવ સર્વના ચહેરા પર દેખાય છે. આનંદના 2 કારણ છે. એક તો આજે કૃષ્ણ જન્મ પણ છે. સ્વાભાવિક છે કે એની ખુશી હોય અને ગઈકાલે આપણે કીધું તેની સીધી અસર હોય એમ મહિલા વિભાગની લાઈન અહીંથી લગાવીને છેક પાછળ સુધી પહોંચી ગઈ છે. અને અગમના એંધાણ આપણને અગાઉથી મળી ચૂક્યા હોય એમ આજે ઘરે કૃષ્ણ જન્મ થવાનો હોય અને એની ખુશી વ્યક્ત કરવા માટે જો આપણે કંઈ વિશેષ તૈયારી ના કરીએ તો કેવું કહેવાય. એટલે જોશી પરિવારના સર્વે સદસ્યોએ પણ આજે રાત્રે 2:30 વાગ્યાથી ઉઠીને તમારા માટે પ્રસાદમાં કંઈક વિશેષ તૈયારી કરી છે. એટલે ચાહવા છતાં ન ચાહવા છતાં આપણે 10 મિનિટ તો રાહ જોવી જ પડશે, કારણ કે વિશેષ તૈયારીમાં વાર પણ વિશેષ લાગતી હોય છે. એટલે હજુ પ્રસાદને 10 મિનિટની વાર છે. તો હું કંઈક જે આજે સાંભળ્યું છે તમારી સમજ કહેવા માગું છું. શાસ્ત્રીજીએ જે રીતના વાત કરી કે શ્રગુણ ભાવથી જોશી પરિવાર જ્યારે આપણી આગતા સત્તા કરવા જઈ રહ્યો છે અને એમાં આજે એમને આતિથ્ય ભાવનો ભાવ શીખવાડ્યો છે, ત્યારે આપણી વિશેષ ફરજ થઈ જાય છે કે તે ભાવને પરિપૂર્ણ થાય એ રીતના રજૂઆત કરવી રહી. તેમના કહેવા મુજબ રામાયણ જીવતા શીખવાડે અને શ્રીમદ ભાગવત મરતા શીખવાડે. પણ આ જીવવા અને મરવાની પ્રક્રિયાની વચ્ચે જો કોઈ વસ્તુ આડખીલીરૂપ બનતી હોય તો એ બંધન. અત્યારે આપણે
સપ્તમ સ્કંદમાં જવાના હતા અને ભક્ત પ્રહલાદના પ્રાગટ્ય વિશે વાત કરવાના હતા. પણ એ પ્રની એટલે કે પની વાત કરું તો પ ક્યાં ક્યાં અડે? જે રીતના અત્યારે વોટ્સઅપ પર મેસેજ ફરતો હોય છે કે શબ્દાનુપ્રાસ બધાને ગમતો હોય કે ભૂતકાળની અંદર રામે રાવણને માર્યો, કૃષ્ણે કંસને માર્યો, અને જે અત્યારના ઇતિહાસથી પરિચિત છે એ લોકોને ખ્યાલ હશે કે ઓબામાએ ઓસામાને માર્યો. શબ્દાનુપ્રાસ સર્વ જગ્યાએ સારો લાગતો હોય છે. તો જે ભક્ત પ્રહલાદના સપ્તમ સ્કંદની અત્યારે શરૂઆત થઈ જઈ હતી, પણ આ મ્યુઝિક રૂપી વિઘ્નોને કારણે આપણે અટક્યા. તો એ પથી એક વાત કરું કે બંધન કેવી રીતના પ થકી સર્જાય છે. માણસના બંધનની શરૂઆત થાય છે પુત્ર પ્રેમથી, પુત્રી પ્રેમથી, પતિ તરીકે અથવા પત્ની તરીકેના ભાવથી. એનાથી આગળ વિશેષ વાત કરીએ, પરિવારથી બહાર નીકળીને આગળ વાત કરીએ તો પૈસાથી કે પ્રસિદ્ધિથી, બધે જ પત્ની, પતિ, પુત્ર, પત્ની, પૈસો, પ્રસિદ્ધિ. અને આ પૈસા પની પરંપરા જ્યારે આગળ વધે અને બંધનરૂપ બંધાય તો પાપની શરૂઆત થાય, એ પણ પથી. અને પાપથી આગળ વધીએ એટલે આપણે પતન તરફ ધકેલાઈએ, એ પણ પ. અને પતનમાંથી આવી રીતના શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાનું કંઈક અવસર મળે અને એનામાંથી જો આપણે કંઈક શીખીએ તો પતનમાંથી શરૂ થાય પશ્ચાતાપ, એ પણ પથી. પશ્ચાતાપથી આગળ વધીએ તો આપણને પરમેશ્વરની પ્રાપ્તિ થાય. સાચો પશ્ચાતાપ હોય તો પરમેશ્વરની પ્રાપ્તિ થાય, અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય તો આપણને સૂઝે આ જોશી પરિવારના જેવા કામ સૂઝ્યા એવા પરમાર્થનું કાર્ય સૂઝે. અને ફલશ્રુતિ શું? પરમાર્થની ફલશ્રુતિ શું? તો પ્રસાદ. થોડીક જ વારમાં તમને પ્રસાદ પણ ઘણું થશે. આજે બીજી એક વાત કહેવી છે મારે કે ઘરે અવસર હોય તો આપણે એને ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. પનો મહિમા જાણ્યા પછી ઘર વિશે મારે કંઈક વાત કરવી છે. ઘરના ખૂણે ખાતરે આપણે જ્યારે નજર નાખતા હોઈએ અને ખરેખર જો આપણી પાસે દ્રષ્ટિ હોય તો ઘરમાં નજર નાખતાની સાથે જ આપણને ઘરમાં રહેનાર વ્યક્તિની પ્રતીતિ થવા માંડે કે આ લોકોની રહેણીકરણી કેવી હશે, આનું કલ્ચર કેવું હશે. જૂના જમાનાની વાત કરીએ તો બધું કેલેન્ડરે લખાતું હતું. ઘરના કેલેન્ડર પર પણ બી આજે નજર નાખીએ તો આપણને ઘરના દરેક સભ્યોની પ્રકૃતિનો ખ્યાલ આવી જતો હોય છે. સ્વચ્છતા, સુઘડતા એ બધું ઘરનું પ્રતીક છે. અને એવું કહેવાય છે કે ઘર હોય ત્યાં આંગણું હોય, અને આંગણું હોય ત્યાં શું હોય ગિરધરભાઈ? આંગણું હોય ત્યાં આંખો હોય. કારણ કે ઘરને માપવા માટે તમારી પાસે આંખ જોઈએ. ઘર હોય ત્યાં આંગણું હોય અને આંખો હોય. અને આંખો જ્યારે મંડાય તો શેના પર મંડાય? આંખો હોય એટલે પ્રતીક્ષા હોય, અને પ્રતીક્ષા હોય ત્યાં પ્રેમ હોય. શાસ્ત્રીજીએ હમણાં જ કીધું કે પ્રેમ. ઘર હોય ત્યાં આંખો હોય, આંખો હોય ત્યાં પ્રતીક્ષા હોય, પ્રતીક્ષા હોય ત્યાં પ્રેમ હોય, અને પ્રેમ હોય ત્યાં કોણ હોય? પરમેશ્વર હોય. અને પરમેશ્વર હોય તો પ્રાપ્તિ થાય. એટલે ઘર થકી જ ઈશ્વરની પ્રાપ્તિ છે. બોલો સૌ પ્રેમથી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ચોથો દિવસ અને 7મો અધ્યાય. જો આપણે કંઈક 7 અધ્યાય સાંભળ્યા પછી કંઈક પામીએ નહીં, અથવા જે રીતે મેં કીધું કે ઘરની અંદર જ ઈશ્વરની પ્રાપ્તિ થાય, તો સતત આપણા સાનિધ્યમાં રહેવા છતાંય આપણે જેને આપણે ઓળખી ના શકીએ 7 સપ્તક પછી, તો એ ખોટું કહેવાય. છેલ્લા 3 દિવસથી સતત અને આજે ચોથા દિવસે બી આપણી પાસે જોશી પરિવારના અંગત કહી શકાય એવા મહાનુભાવો છે જેનો હું પરિચય આપું છું. શ્રી ગમનભાઈ શ્રી ચૌહાણ, તેઓ રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર ઇન્કમ ટેક્સ શ્રી ગમનભાઈ ચૌહાણ. શ્રી પાનવાલા સાહેબ, રિટાયર્ડ ઇન્કમ ટેક્સ ઓફિસર. નંદ કિશોરભાઈ મહેતા, રિટાયર્ડ જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. શ્રી બીડી ખેંગાર સાહેબ, રિટાયર્ડ એડિશનલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ. શ્રી કનકસિંહ ઠાકોર, રિટાયર્ડ ઇન્કમ ટેક્સ ઓફિસર.
છે ને જેવી રીતે આપણા શરીરની અંદર જ ઈશ્વર છે. ગઈકાલે જ વાત કરી હતી અને આ 4 દિવસની ફળશ્રુતિ કહું તો જે પ્રકાશ વાણી બોલાવે છે, જે કાન આ સાંભળે છે, તે દિવ્ય રૂપી સચ્ચિદાનંદ સ્વરૂપ ઈશ્વરને નમસ્કાર કરી જેમ ગઈકાલે કીધું હતું એ રીતના બેન વિભાગમાંથી હું કહીશ કે ક્રમશઃ તેવો પ્રસાદ તૈયાર થયેલો છે, આગળ વધે. અને આજે સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિ થવાની છે. બધા બહેનોનો હૈયું ઉમળકે ચડ્યું છે, આનંદ હિલોળે ચડ્યો છે. તો મારી સર્વેને વિનંતી છે કે 3 એટલે 3 વાગે સારમય હાજર થઈ જજો પ્લીઝ. गुरुभ्यो नमः। नमः पार्वती पतये हर हर कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपश्री परिवेष्टितोर्विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणीकराग्रविगलत् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरि निर्वाणनिर्व्याकुलं श्रस्तनिबद्धने विविलसत् गोपीसहस्रावृतम् हस्तं न्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृतिः रामं लक्ष्मणपूर्व
काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकम् राजेन्द्रं सत्यसङ्घं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियवरभक्तं वातजातं नमामि। बोलिए श्री वृंदावन बिहारी लाल की श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव त्वमेव माता च पिता त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव माता च पिता त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव माता च पिता त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव माता च पिता त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव बन्धु च सखा त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव बन्धु च सखा त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव बन्धु च सखा त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव बन्धु च सखा त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव वेद्या द्रविणं त्वमेव हे नाथ नारायण वासुदेव त्वमेव
બોલીએ શ્રી ગિરિરાજ ધરણ ભગવાન કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. સદગુરુ દેવ કી જય. શ્રી નર્મદા મૈયા કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પૂજ્યપાદ મોટાના પરમ ઉપાસક એવા મનસુખભાઈની સ્મૃતિમાં જ્યારે ભગવાન કૃષ્ણના ગુણો સાંભળવા અને ગાવા માટે આપણે એકઠા થયા છે ત્યારે બપોર પછીના સત્રમાં કે જે કથાનું હાર્દ છે એવા ભગવાન ઠાકુરની પધરામણી થવાની છે એ સત્રની અંદર આવેલા સૌ મહેમાનો, વડીલો, મુરબ્બીઓ, મહાનુભાવો, માતાઓ, બહેનોને ખાસ કરીને પ્રદીપભાઈએ પકડીને બેસાડેલા યુવાનોને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ. હા, તો મારો જ અવસર ને મારી હાજરી નહોતી એવું ન થાય એટલા માટે. હા, આજે તો ભગવાન ખુદ ગોવિંદ પધારવાના છે આ સત્રમાં. હા, જે કથા સત્રમાં ગોવિંદ પધારવાના હોય ને એમાં તો પ્રત્યક્ષ હાજરી આખા પરિવારની જોઈએ. તમે બધા બેઠા છો અને ખાસ કરીને યુવાનોને સંભળાવવા માટે આ બધી કથા છે. બાકી વડીલો તો બધું ખોળીને પી ગયા, તો બધાને બધું પચાવી દીધું. એટલે તમે બધાને બેઠેલા જો હું બહુ રાજી થાવ. સવારના સત્રની અંદર આપણે 5મા સ્કંદ અને 6ઠા સ્કંદની અંદર નામ સ્મરણના મહિમાને ગાયેલો. 5મ સ્કંદના ઉત્તરાર્ધની અંદર ભૂગોળ અને ખગોળનું વર્ણન, નારકીય ગતિનું વર્ણન સાંભળ્યા પછી ગભરાયેલા પરીક્ષિત મહારાજને સાંત્વના આપવા માટે, કેવલ સાંત્વના આપવા માટે જ સુખદેવજી મહારાજ બોલે છે એવું નહીં, પણ અમોઘ ઉપાય છે ભગવત પ્રાપ્તિ માટે અથવા તો પાપમાંથી નિવૃત્ત થવા માટે. એ માર્ગ નામ સ્મરણનો માર્ગ અજામિલના આખ્યાન દ્વારા આપણે જોયું. 7મ સ્કંદમાં જેવા પ્રવેશા, 7મ સ્કંદ એ ભગવાનના એક એવા ભક્તની કથા છે કે જેનું વાસનાનું બીજ નિર્મૂળ થઈ ગયેલું છે. માટે 7મ સ્કંદનું નામ છે વાસના લીલા. પણ વાસના લીલા એટલે વાસનાથી યુક્ત નહીં, વાસનાથી મુક્ત બનવા માટેની જે લીલા, જે કથા 7મ સ્કંદમાં છે. સવારે આપણે જોઈએ કથાના સૂત્રને પકડીએ કે પોતાના ભાઈ હિરણ્યાક્ષનું મૃત્યુ પોતાની સગે આંખે જોનાર હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે મારા સહોદરનું વેર લઉં. વારંવાર અસુરોની સાથે કપટ થાય, અસુરો છેતરાય, અસુરો મરાય નારાયણના હાથે. આ જગતની અંદર કોઈ માત્ર એક જો શત્રુ હોય તો એ નારાયણ છે. અને નારાયણનું પોતાના ભાઈની સાથે થયેલા જે યુદ્ધનું વેર લેવા માટે, પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે અહીંયા હિરણ્યકશિપુ નીકળ્યો છે. સવારે મેં સમજાવ્યું કે હિરણ્યાક્ષ એટલે લોભનું પ્રતીક છે અને હિરણ્યકશિપુ અભિમાનનું પ્રતીક છે. તો અભિમાનના પ્રતીક રૂપી હિરણ્યકશિપુ નીકળ્યો છે ભગવાનની તપશ્ચર્યા કરવા માટે. તપ કરવું અને તપશ્ચર્યાના પરિપાક રૂપે પ્રસન્ન થયેલા બ્રહ્મા પાસે માંગી લઉં, મારા વૈરી વિષ્ણુને સામે મારે બદલો કેમ લેવો, બધા જ આશ્વાસનો મેળવી લો, વરદાન માગી લો. આવી ભાવનાથી કયાધુ નામની સ્ત્રી છે અને પોતાના ભાઈનો બદલો લેવા માટે આ અસુર તૈયાર થયો છે. તપ કરવા જતા પહેલા કયાધુને આ મહાપુરુષ કહીને જાય છે કે દેવી, તપ કરવું, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનને રાજી કરવા, ઈશ્વરનું વરદાન મેળવવું કંઈ ખાવાના ખેલ નથી. વર્ષો નીકળી જાય,
ખબર નહીં કેટલા સમય હું પાછો આવું, પણ દેવી ચિંતા ન કરો. ભગવાનની ઉપાસના કરી બ્રહ્માજીને પ્રસન્ન કરીને વર મેળવીને જ પાછો આવી જઈશ. અને અહીંથી કયાધુની સાથે વાર્તાલાપ કરી અને હિરણ્યકશિપુ નીકળ્યો છે.